નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી બલેનો, અને બલેનોની અંદર સીએનજી કિટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન આપણે કરી દીધેલું છે। ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે, ફિનિશિંગ સાથે ફિટિંગ કરેલું છે। ગાડીમાં સીએનજીના કોઈ પાર્ટ્સ બહારની સાઈડમાં જોવા મળતા નથી। મિત્રો, ખાલી પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડવાથી કંપની ફિટિંગ નથી થતું। ગાડીની અંદર કંપની ફિટિંગ કરવા માટે જે સીએનજીના જે છે વર્ઝન ચેન્જ કરવામાં આવતા હોય છે, સિસ્ટમ ચેન્જ કરવાની અંદર આવતી હોય છે, એનું ફિટિંગ અલગ રીતે કરવામાં આવતું હોય છે। જેમ કે સીએનજીનું કંપની ફિટિંગ કરવા માટે સીએનજીની અંદર અને રેગ્યુલર ફિટિંગની અંદર ફરક એ હોય છે કે કંપની ફિટિંગની અંદર સીએનજીનું ટોટલિંગ, વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણા ડેશબોર્ડની અંદરની સાઈડમાં લાગે છે, એ બી ડેશબોર્ડના કોઈ બી પાર્ટ્સને ખોલ્યા વના। અને રેગ્યુલર જે ફિટિંગ થતું હોય છે એમાં સીએનજીના પાર્ટ્સ બહારની સાઈડમાં લાગતા હોય છે કે ગાડી ક્યારેય વરસાદમાં પલળે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીમાં શોર્ટ સર્કિટ થવાના, બંધ થવાના, ફાયર થવાના પ્રશ્ન બનતા હોય છે। પણ આ ગાડીમાં એ પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે, કારણ કે સીએનજીના ટોટલિંગ ઇલેક્ટ્રિકલ પાર્ટ ડેશબોર્ડ અંદર લગાડેલા છે। બહારની સાઈડમાં તમને સીએનજીનું કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ જે અહીંયા લાગેલું હોય છે એ જોવા મળતું નથી, કે સીએનજીના કોઈ પણ એક્સ્ટ્રા સીએનજીના જે પાઇપ લાઇન કે રેડ્યુસર બહારની સાઈડમાં જોવા મળતા નથી। ગાડીમાં ક્યારે પણ મેન્ટેનન્સ આવે છે, ગેર ખુલે છે કે એન્જિન ખુલે છે તો સીએનજીના કોઈ પાર્ટ્સ ખોલવાની જરૂર નથી, કે સીએનજીના સેટિંગને વારંવાર સેટ કરવા જવા માટે ધક્કા ખાવાની જરૂર પડતી નથી। વન ટાઈમ ફિટિંગ, વન ટાઈમ સેટિંગ આવતું હોય છે, એકવાર ફિટિંગ થતું હોય છે અને એક જ વાર સેટિંગમાં ગાડી જે છે એ લાખ કિલોમીટર કન્ટિન્યુ ચાલતી હોય છે। ખાસ ગાડીની અંદર COBD2 વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ જે એની અંદર જબરજસ્ત આપણને મળે છે। અને હરેક સીએનજીના પાર્ટ્સ એક સેફ્ટી ડાયરેક્શનમાં કંપનીની જે સેફ્ટી ગાઈડલાઇન પ્રમાણે આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ। પ્લસ વાત કરીએ ફિલિંગ પોઈન્ટની, તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે, અને મેઇન ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો મેઇન જે ફિલિંગ પોઈન્ટ છે આપણો પેટ્રોલના ઢાંકણાની અંદર આપવામાં આવ્યો છે। આગળ પાછળ બંને જગ્યાએથી આપણું ગેસનું જે છે ફિલિંગ એ થઈ શકે છે। આગળનો ફિલિંગ પોઈન્ટ આપણો ટેમ્પરરી યુઝ માટે આપવામાં આવે છે, અને મેઇન ફિલિંગ પોઈન્ટ છે આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર આપવામાં આવે છે। પ્લસ વાત કરીએ ગાડીની અંદર ડિક્કી બૂટની, તો ડિક્કી બૂટની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે આપણને અહીંયા જોવા મળે છે। પ્લસ સ્ટેન્ડ ક્વોલિટીની વાત કરીએ તો સ્ટેન્ડ ક્વોલિટી એકદમ હેવી ક્વોલિટીનું આપણે સેચિસવાળું સ્ટેન્ડ યુઝ કરીએ છીએ, જે રાઉન્ડ પાઇપનું સ્ટેન્ડ છે, અને વન ટાઈમ ફિટિંગ હોય છે। જ્યારે બીજી વાર ક્યારેય વેલ્ડિંગ માટે કે ખોલવાની કે પતરા તૂટવાથી ગાડીની અંદર વેલ્ડિંગની ક્યારેય જરૂર પડતી નથી। પ્લસ વાત કરીએ સ્ટેન્ડની, ટાયરની, તો સ્પેર વ્હીલ આપણું જે છે એ નીચેની સાઈડમાં પ્રોપર જગ્યા જઈ રહે છે, આરામથી નીકળી જાય છે અને આરામથી પાછી જગ્યા જતું રહે છે। પ્લસ જે હરેક પાઇપને ફિનિશિંગ સાથે આપણે ફિટિંગ કરવામાં આવે છે, અને ગાડીની સીએનજી કિટની અંદર જે ઇન્સ્ટોલેશનની જે સેફ્ટીને ખાસ ધ્યાન રાખવામાં આવતી હોય છે। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।